પ્રવીણભાઈ કેટલુંક નીકળે એવું લાગે માલ? જીરું તો હવે તો કઈ વાંધો ન આવે, વાતાવરણ તો 12-13 મણની આશરો હે. 12-13 મણનું. કેટલા વીઘાનું વાવ્યું છે? 8 વીઘાનું. ગયા વર્ષે કેટલું હતું? ગયા વર્ષે આમાં હતું આજ જીરું. આ જ હતું. શું કહેતું? 4 જ હતું. હા, શું કહેતું 4. કેટલું નીકળ્યું હતું? એ 105 મણ થયું હતું. 105 મણ. સરસ. નમસ્કાર ખેડૂત મિત્રો તેમજ વ્યાપારી બંધુઓ, હું સાગર પટેલ. આજરોજ તારીખ 5 ફેબ્રુઆરી 2025 ના રોજ એક આવ્યા છીએ આપણે થોરિયાળી ગામમાં, જે એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર આપણી સાથે છે અને સાથે સાથે આપણા અહીંના થોરિયાળીના આપણા સુકેતુ સીડ્સના ડીલર આપણી સાથે છે. એક ખાસ ફિલ્ડ વિઝિટ માટે પહોંચ્યા છીએ. આ ખેડૂત મિત્રએ આપણું ગયા વર્ષે 8 વીઘાનું આપણું સુકેતુ 4 જીરુંનું વાવેતર કરેલ હતું. ચાલુ વર્ષે એમણે 40 વીઘાનું વાવેતર કરેલ છે. આવો સર્વપ્રથમ ખેડૂત મિત્રનો પરિચય કરાવો. તમારું છે નામ, ગામ ને મોબાઈલ નંબર એક બોલી જાજો ને. મારું નામ પ્રવીણભાઈ નથુભાઈ પેઢડિયા, ગામ થોરિયાળી, તાલુકો પડદરી, જિલ્લો રાજકોટ. મોબાઈલ નંબર 83 206 31 972. ઓકે. પ્રવીણભાઈ ને નામ બોલાય છે. પ્રવીણભાઈ, કેટલા 40 વીઘાનું તમારે સુકેતુ 4 નું વાવેતર છે? ગયા વર્ષે કેટલા વીઘાનું હતું? ગયા વર્ષે 40 વીઘાનું જ હતું. પણ આપણું સુકેતુ 4 કેટલા વીઘાનું હતું? સુકેતુ આપણું અડધું હતું. ઓકે. આ ટૂંકમાં આ ફિલ્ડમાં ગયા વર્ષે સુકેતુ હતું ને 4 નંબર, કેટલું નીકળ્યું હતું ગયા વર્ષે? ગયા વર્ષે 105 મણ થયો તો 8 વીઘાનો. 8 વીઘામાંથી 105 મણ. એટલે ગયા વર્ષે ઓલરેડી 13 મણનો ઉતારો લીધો હતો ને આ વર્ષે પછી લાગટ બધું સુકેતુ 4 વાવેલું. રિઝલ્ટ સારું મળ્યું એટલે આપણે બધું સુકેતુ સારું મળ્યું છે. સારું કયા સેન્સમાં રાખે છે? ગયા વર્ષે તમે અડધું આપણું કર્યું હતું બાકી બીજી વેરાયટીઓ કરી હતી, તો પ્રોડક્શન વાઇઝ તમને ઘણો ફેર દેખાણો. બીજો શું તમને એમાં સારું શું લાગ્યું સુકેતુ 4 માં આપણી વેરાયટીમાં? એક તો એક ધારો છોડ બધો થોડ ટૂંકમાં હશે ફીલ્ડ બતાવો. થાળી ફેરવી શકાય તેવું એક ધારું ફિલ્ડ છે એવું કેવું છે? મતલબ અડબા છોડવા નથી, ભેળસેળ નથી, 2 નંબરના છોડવા કે અડબા છોડવા નથી. બીજું શું એવો પ્લસ? બીજો ફૂટાવમાં સારું છે અને ઉતારામાં ફૂટ સારી છે. ફૂટ સારી છે. બતાવીએ આપણે છોડવાની ફૂટ. વીઘે કેટલું નાખેલું છે આપણે પ્રવીણભાઈ? વીઘે 2 કિલો. 2 કિલો જેવો. ખેડૂત મિત્રના કહેવા પ્રમાણે ફૂટ આ જીરાની ઘણી સારી છે. વીઘે 2 કિલો જેવું નાખેલું છે. દાણે બાણે કેવું લાગે છે તમને વરિયાળીમાં? દાણે સારું જ છે, જુઓ અત્યારે દેખાય જ છે. દાણે બહુ સારું છે. બીજા નંબરમાં બગાડ છે તમારા આખા ખેતરમાં? અત્યારે તો કઈ છે જ નહીં. અત્યાર સુધીમાં બગાડ હજી સુધીમાં નથી. વલ બલમાં કેવું લાગે છે? વલની દ્રષ્ટિએ વલ સારો થાય છે? વલ સારું જ છે. વલ બહુ સારો છે. શેડ લાવો તો નજીકથી બતાવો. જે વરિયાળિયાની બેઠક છે ને સુકેતુ 4 ની. હાલે હાલે. હા, જો અહીંયા લાવો નજીક છે. વરિયાળીમાં જે સાઈઝ વરિયાળીની એકદમ બહુ સરસ મજાની ઘાટી છે. કેટલા દવાના કેટલા સ્પ્રે મારેલા છે આપણે એમાં પ્રવીણભાઈ? દવાના ફૂટ જોવો 6 થી 7 છંટકાવ થઈ ગયા. 6 થી 7 છંટકાવ થઈ ગયા. ઓકે. છોડવાની તાકાત બાકાત અન્ય વેરાયટીની સરખામણીમાં જો સરસ મજાની એકદમ. કોઈ પણ છોડ લઈ લો એકદમ ફૂટ વાળો ખેડૂત મિત્રના કહેવા પ્રમાણે. જો પ્રવીણભાઈ, હું બીજા ખેડૂત મિત્રોને શું સંદેશો આપશો તમે? ખરેખરમાં વેરાયટી વાવવા જેવી ખરી? ખરેખર આપણે અનુભવ કર્યો, પર આપણે જે અડધું હતું એ આપણે બધું યાદ કરી નાખ્યું એક ધારું. સરસ મજાનું અત્યારે દવાનો સ્પ્રે ચાલુ છે. આખું ફિલ્ડ બહુ જોઈ શકો. એકદમ નજીકથી લાવો. વિડીયોમાં સેજ બતાવો. જે કહી શકાય ને કે ઓફ સેટનો કોઈ છોડવો નથી. લાવો સેજ બતાવો તો. સરસ મજાનું એકદમ મસ્ત ફિલ્ડ છે. વલ ઘણો સારો છે. લગભગ વલ 1.25 ફૂટ ઉપરનો વલ છે. કે સરસ. ખેડૂત મિત્રો સવિશેષ કંઈ માહિતી લેવા માગતા હો તો ખેડૂત મિત્રોનો નંબર તમને આપેલો છે. સાથે મારો નંબર એ તમને 97 128 052 38 લઈ શકો છો. સાથે સાથે ખરીદી માટે આપણા ડીલર મિત્ર છે. તમારો પરિચય આપી દેજો જયસુખભાઈ. શિવ એગ્રીટેક થોરિયાળી, જયસુખભાઈ સિંગાડા. એટલે તમારો મોબાઈલ નંબર એક આપી દેજો. 98 793 024 15. ઓકે, સરસ. તો મિત્રો રજા આપશો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય જવાન જય કિસાન. આભાર.